અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલ ઝરખિયા ગામના 4 જેટલા દલિત યુવકોને રોડ તેમજ વાડીમાં દોડાવીને હથિયારો વડે ગંભીર માર માર્યો હતો। જે મામલે એક યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાતા સમર્થનમાં આજે જિગ્નેશ મેવાણી ભાવનગર ખાતે પહોંચ્યા હતા। આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી। અમરેલીના સાવરકુંડલા રોડ પર ઝરખિયા ગામે 6 દિવસ અગાઉ 20 વર્ષીય નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડ, સુરેશભાઈ ભાવેશભાઈ તેમજ લાલજી ઉર્ફે અમિત ચૌહાણ જમવા ભેગા થયા હતા। જે સિરામિયાન નિલેશભાઈ રોડ ક્રોસ કરી નાસ્તો લેવા ગયા કે જ્યાં દુકાન પર એક નાનું બાળક બેઠું હોવાને લઈને જાતે નમકીનનું પેકેટ તોડી લેતા દરમિયાન દુકાનદારે નિલેશભાઈને દલિત યુવક હોય જ્ઞાતિથી અપમાનિત કરી માર માર્યો હતો। બાદમાં 4 યુવકો તેમજ સમજાવવા જતા ચોથા ખોડા ભાઈ ભરવાડ, વિજય આનંદભાઈ ટોટા, ભાવેશ મુંદવા, જતીન મુંદવા તેમજ અન્ય 11 જેટલા શખ્સોએ એક સંપ કરી કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે 4 યુવકોને રોડ તેમજ વાડીમાં દોડાવીને ગંભીર માર માર્યો હતો। જેમાં નિલેશભાઈને સારવાર અર્થે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાયો હતો। આજરોજ જિગ્નેશ મેવાણી ભાવનગર પહોંચ્યા હતા અને આરોપીને કડક સજાની માંગ કરી હતી। જાતિની કટ્ટરતાના કારણે ભારતમાં એક જુદા પ્રકારનો આતંક છેલ્લા 2000 વર્ષથી ગુજરાત અને દેશના વંચિતો અને દલિતો ભોગવી રહ્યા છે અને એ દિશામાં વધુ એક શર્મનાક ઘટના અમરેલીમાં બની। દલિત સમાજના 4 યુવાનો ચા પાણી નાસ્તો કરતા હતા અને નમકીનનું પેકેટ લેવા માટે અમરેલીની બજારમાં એક ગલ્લા ઉપર, એક દુકાન ઉપર ગયા અને ગલ્લા ઉપર બેઠેલા દુકાનદારના બાળકનો હાથ એ નમકીનના પડીકા સુધી પહોંચતો નહોતો। ખરીદી કરવા ગયેલા દલિત સમાજના યુવાને કીધું, બેટા હું જાતે પડીકું તોડી લઉં। આ બેટા શબ્દના પ્રયોગથી દુકાનદારનો એટલું બધું ક્રોધ આવ્યો કે કુહાડીના ઘા કરી બીજા 12-15 ગુંડાઓને બોલાવી તીક્ષ્ણ હત્યારોથી નિલેશ રાઠોડ નામના યુવાનની હત્યા કરી નાખી। આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં અને દેશમાં જોઈ છે, પણ આટલા તુચ્છ કારણસર દલિત સમાજનો કોઈ યુવાન અન્ય સમાજના બાળકને બેટા શબ્દથી પ્રયોગે ફક્ત એ કારણસર એનું ખૂન કરી દેવામાં આવે। કેટલો બધો જાતિવાદ, કેટલી બધી ઘૃણા, કેટલી બધી નફરત દલિત સમાજ માટે હશે, એનો ભરવો દાખલો છે। આમાંથી રાજ્યની સરકારે સબક લઈ ગુજરાતમાં સાચા અર્થમાં એકતા સ્થપાય, સાચા અર્થમાં બંધારણનું શાસન આવે, ફરી કોઈ દલિત સમાજના યુવાન ઉપર કે કોઈ પણ દલિત સમાજના વ્યક્તિ ઉપર આ પ્રમાણેનું દુષ્કૃત્ય કરવાની, આ પ્રમાણેની હિંસા કરવાની, હત્યા કરવાની કોશિશ ના કરે, એવી રાજ્ય સરકારે ગંભીરતા દેખાડવી જોઈએ। આટલા વર્ષોમાં ઉનાકાંડથી અત્યાર સુધી અનેક લાશો ઉપાડી છે, અનેક અત્યાચારની ઘટનાઓમાં ગયો છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું જાણે પાણી ના આવતું આખા ગુજરાતમાં એવી પરિસ્થિતિ છે। આજે પીડિત પરિવારો સાથે મેં વાત કરી, અમારી બધાની એક જ લાગણી અને માગણી છે, જે પણ કસૂરવારો આમાં ઇન્વોલ્વ છે એ તમામની તાબડતોબ ધરપકડ થાય, ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે, સજડબમ આની ચાર્જશીટ થાય, સચોટ અધિકારી આની તપાસ કરે, પીડિત પરિવારો અને અમે જેનું નામ આપીએ પબ્લિક પ્રોસિક્યુટરને નિમવામાં આવે અને જે ભોગ બનનાર પરિવાર છે અને બીજા જે 3 યુવાનો જેમની પર હિંસા થઈ, જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, બધાને રાજ્ય સરકાર દ્વારા, અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા 4-5 એકર જમીનોની ફાળવણી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચાલે। આ બધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી પીડિત પરિવારોને અમે મક્કમ છે, ત્યાં સુધી અમે લાશનો સ્વીકાર કરવાના નથી। વારંવાર આવી ઘટનાઓમાં લાશનો સ્વીકાર નહીં કરીએ એવું દબાણ અમે ઊભું ના કરીએ ત્યાં સુધી રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી કોઈના પેટનું પાણી હલતું નથી। એટલે જે પીડિત પરિવાર જેને રડવાનો, જેનો અવસર રડવાનો છે, એ પોતાની આંખના આંસુ સારી શકતા નથી અને એને સરકાર સામે મોરચો માંડવો પડે છે। એટલે આશા રાખું છું કે ગણતરીના કલાકની અંદર રાજ્ય સરકારમાંથી કોઈક આવે, પીડિત પરિવાર સાથે વાત કરે, તેમની માગણીઓનો લેખિતમાં સ્વીકાર કરે। અમીન પાયક સાથે સીન 24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી
CN24 ન્યૂઝ મોબાઈલ એપ.